તો અમે આ દરવાજો ફિટ કરે ને તો ગટ્ટુ વારે વારે ખોલવા જાય પણ એનથી ખુલે નહીં. નાની એને હાટું દાડમ ફોલતી હતી ને એનું પાંડું બેઠું હતું ને એ બેન આવ્યા દાડમ ખાવા. અને પછી મેં ખાઈ લીધી પાણીપુરી, કેમ કે બપોરનું કંઈ ખાધું નહોતું. અને તૈયાર થઈને હું ને હરી નીકળી ગયા મોટા વરાછા જવા માટે, કેમ કે આપણે જવાનું છે સૂફી નાઇટમાં. મયુર ને ટપ્પુ આવવાના હતા, એ બે સીધા ત્યાં આવશે ને હું ને હરી તો જો પહોંચી ગયા. મેં કીધું ચલો ત્યાં જઈને જો સોંગ સાંભળો તો. આ છે ખેતા ખાને, ત્યાં પબ્લિક એટલે ગાંડું પબ્લિક હતું. સૂફી સોંગના છે ને દીવાના હોય બધા. તો દિલ ધડકતા હે તું હે તો સાસ આતી હે. પબ્લિક એટલે આમ જો મજા પડી ગઈ. ને ટપુ ને મયુર અને હું ને હરી, બાકી તો કોઈ હતું નહીં ગ્રુપમાં. જોયું ન્યાય હખણા નો બે કે. અને ત્યાં બધા ઇન્ફ્લુએન્સર ને બ્લોગર ને બહુ બધા ભેગા થઈ ગયા હતા, એટલે મજા જ કરી. મને તો સૂફી સોંગ બહુ ગમે. તમને સૂફી સોંગ ગમે કે કમેન્ટમાં કહેજો. આ બે મારી ફ્રેન્ડ છે. અને ત્યાંથી નીકળી ગયા અમે ઘરે જવા માટે અને આવી ગયા સીધા ઘરે, કેમ કે મારા બેન તૈયાર થઈને બેઠા હતા એને ખાતા પિઝા. તો આવી ગયા અમે પિઝા ખાવા માટે. યસ, કેમ કે છોકરી જે માંગે એને દેવું પડે ને. બધા ખાતા હતા ને હરી તો માવો ખાય. બોલો શું કરવાનું.